परम कृपाळु परमात्माની અસીમ કૃપાથી માતા પિતાના આશીર્વાદથી વડીલોના આશીર્વાદથી અહીંયા પધારેલા સૌ વૈષ્ણવજનોને વ્યાસપીઠ ઉપરથી મારા જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. ગઈકાલની વાર્તામાં આપણે જોઈ ગયા હતા કે પુરુષોત્તમ ભગવાનના વિધિ વિધાન શું, કઈ રીતે વિધિ કરવી એની આપણે બધી ગઈકાલે સમજણ આપી હતી કે વિધિ કઈ રીતે કરવું. સરસ મજાનું ગાયના મૂત્રથી ગાયના છાણથી લીપી એની પર અષ્ટદળ કરવું. અષ્ટદળ કરી એની ઉપર એક કળશની સ્થાપના કરવી. કળશની ઉપર એક તરભાણી મૂકવાની અને એની ઉપર એક સોનાની મૂર્તિ મૂકવી. એની વિધિ આપણે ગઈકાલે બધી જોઈ ગયા. અને પેલા ડુંગરાની વાર્તા પણ જોઈ કે પેલા બટુકને જુઠ્ઠું બોલવાથી શું પ્રાપ્ત થયું. અનિતિથી આપણે ગમે એટલું ભેગું કરીએ બરાબર જુઠ્ઠું બોલીને આપણે લઈ તો લઈએ છીએ પરંતુ ભોગવી શકતા નથી. 3 વખત માતાજી ને કહ્યું કે તમે જીત્યા. 3 વખત ઇનામ મળે પણ ઘરે સુધી પહોંચ્યું નહીં. જ્યારે સાચું બોલ્યા છેલ્લે કે મહાદેવજી તમે જીત્યા ત્યારે જે બધું ગુમાવ્યું તે પુનઃ બધું પાછું મળી ગયું. કેમ કે અસત્ય તો 100 વર્ષ સુધી પણ અસત્ય જ રહેતું હોય છે. વાલા ભક્તો, કોઈ દિવસ અસત્યનો સહારો લેવાય નહીં એમ કહી વિધિ તો એમને સમજી પણ એમને કહ્યું કે અમને આગળ તમે પૂજા કઈ રીતે કરવી એની તમે અમને સમજણ આપો કે પૂજા કઈ રીતે કરવી મારી ભગવાનની. તો અહીંયા આગળ ભગવાનની પૂજા બતાવી છે કે ભગવાનની સવારમાં પ્રાતઃકાળે નાહી ધોઈ સ્વચ્છ વસ્ત્ર પહેરી આસન લઈ અને ભગવાનની પૂજા કરવી પડી. જે સોનાની મૂર્તિ મૂકી હતી ને એની પૂજા હવે આગળ ચાલુ થાય છે. ગઈકાલે આસન પર મિત્રો ધર્મ કાર્યની અંદર પહેલી પૂજા આસનની જ થાય. ભગવાનની પછી થાય. પહેલા પૂજા કોનું થાય?
આસનનું થાય. બ્રાહ્મણ કહેશે કે બે હાથ આ રીતે સીધા લગાવો જમીનની આગળ. આસનની પૂજા બતાવી છે કે સમુદ્ર વસને દેવી પર્વત અસન મંડળે વિષ્ણુ પત્ની નમસ્તુભ્યં પાદ સ્પર્શમ સર્વસ્વમી આધાશક્તિ કમલાસનાનો વિમલાસનાનો પદ્માસનાનો અનંતાસનાનો મધ્યે પરમ સુખાસનાનો આસનની પૂજા બતાવી છે. એમ સ્વચ્છ કપડાં પહેરી આસન લઈ અને બેસવાનું છે ત્યાં આગળ પૂજા માટે. આસન ઉપર બેઠા પછી ભગવાનના જે સોનાની મૂર્તિ હોય એને કહ્યું છે કે કોઈ બી મૂર્તિ આપણે એના બે ગાલે હાથ રાખવાનું, એનું ધ્યાન કરવાનું ભગવાનનું. જેમ તમે કીધું તો એમ કે કોઈ બી દેવનું તમને કીધું હોય કે તમારે ધ્યાન કરવાનું, આંખો બંધ કરીએ અને મૂર્તિ દેખાય તો સાચું ધ્યાન કહેવાય. અહીંયા પણ કહે છે તમે પૂર્ણ પુરુષોત્તમ ભગવાનનું ધ્યાન કરો આંખો બંધ કરી. સંત ચક્ર ગદા પદ્મથી અને વનમાળાથી શોભતા ભગવાન દેવાથી દેવના દર્શન થાય તો એ સાચું ધ્યાન કહેવાય. શરૂઆતની અંદર અહીંયા ભગવાનનું ધ્યાન બતાવ્યું છે. અહીંયા પણ તમને આજે બધાને ઘરે કઈ રીતે પૂજા કરવી સોળસોપચારથી એ જ આજના અધ્યાયની અંદર આવશે. તમે પણ ધ્યાનથી સાંભળજો ને ઘરે પણ તમે પણ પૂજા કરી શકો છો ભગવાનની. આ જે બધી પૂજા એની જ આવવાની છે આખો દિવસ. સૌપ્રથમ પહેલા ભગવાનનું ધ્યાન કરવાનું, પછી ભગવાનને આવાહન કરવાનું. ભગવાન તમે અમારી પૂજામાં પધારો. મંત્ર ના આવડતા હોય તો આપણે આ રીતે ભાવ પૂજા પણ કરી શકીએ છીએ કે આગચ્છ પદ્મદેવ સ્થાને ચાપે સ્થિરો ભવ યાવત પૂજા કરીશ્યામિ તાવત તત્ર સ્થિરો ભવ. કે ભગવાન તમે આવો ને બિરાજો, જ્યાં સુધી પૂજા કરું તમારી ત્યાં સુધી તમે અહીંયા બિરાજમાન થજો. એવું ભગવાનને સંસ્કૃતમાં કહેવાનું છે કે તમે બિરાજો અહીંયા ભગવાન, તમારી પૂજા કરું છું. આવાહન કરવાનું. ભગવાનને અહીંયા નિમંત્રણ આપવાનું, આમંત્રણ નહીં, નિમંત્રણ કમ્પલસરી. આમંત્રણ અને નિમંત્રણમાં રાત દિવસનો ફરક છે. આમંત્રણ એટલે કોઈ જાહેર પ્રસંગ હોય, જાહેર પ્રોગ્રામ હોય ને ત્યાં લખેલું છે કે જાહેર આમંત્રણ, ત્યાં નિમંત્રણ નહીં હોય, આમંત્રણ હોય. એટલે જે કોઈને અનુકૂળતા હોય આવું હોય તો આવે, ન આવે તો ચાલે. પણ અહીંયા ભગવાનને આપણે નિમંત્રણ આપવાનું પૂજાની અંદર કે ભગવાન હવે તમને નિમંત્રણ આપીએ છીએ. ભગવાન એકલા આવે નહીં, ભગવાનના પૂરા પરિવાર સાથે આવે. અત્યારે તો આપણે લગ્ન પ્રસંગ હોય ત્યારે દરેકને કંકોત્રી લખતા હોઈએ છીએ. કંકોત્રીની અંદર નામ લખીએ અને નીચે ઓપ્શન આપેલા હોય છે. એક વ્યક્તિ, બે વ્યક્તિ અને સહપરિવાર હોય છે ને. આપણે ભગવાનને નિયમ લાગુ પડે નહીં, ભગવાન પોતાના સહપરિવાર સાથે જ આવે. જો ગણપતિ દાદાનો પરિવાર હોય તો કેટલા એમના પરિવારમાં? 7નો પરિવાર ગણપતિ દાદાનો આવે. એકલા ગણપતિ દાદા ના આવે. ગણપતિ દાદા પોતે, એમના 2 પત્ની રિદ્ધિ અને સિદ્ધિ, 2 પુત્રો છે એમના. સંસ્કૃતમાં કહીએ છીએ આપણે લક્ષ્ય અને લાભ. સાદી ભાષામાં કહીએ આપણે શુભ અને લાભ. એમ લક્ષ્ય રાખીએ તો લાભની પ્રાપ્તિ થાય. 2 પુત્રો છે એમના અને 2 પુત્રીઓ. એનો બહુ ઘણા ઓછાને ખ્યાલ હશે. 2 પુત્રીઓ પણ છે એમની, શ્રી અને સવા નામની. ગણપતિનું નામ લખીએ એટલે આપણે શ્રી લખીએ છીએ અને પછી એકડો કરી અને એની બાજુમાં ટપકું કરતા હોઈએ છીએ. એકડો કરીને સંસ્કૃતમાં એ સવા એ એમની 2 દીકરીઓ છે, શ્રી અને સવા નામની. 7ના પરિવાર સાથે આપણે આમંત્રણ આપીએ. આપણા કુળદેવીની પૂજા હોય તો કુળદેવી એકલા આવે નહીં, કુળદેવીની સાથે કોઈ 24નો પરિવાર આવે. માતાજીની સાથે 16 સખીઓ આવે, 7 ઘી પીવા વાળી ઘર ટમાટર કહેવાય અને
16 7 23 ને 24 માં એક બાળુડા ગણેશ આવે, માતાજી 24 પરિવાર સાથે આવે. એમ અહીંયા પણ ભગવાનને સપરિવાર આમંત્રણ આપવાનું કે ભગવાન તમે અમારી પૂજામાં પધારો. ભગવાનને આમંત્રણ આપ્યા પછી ભગવાનને બેસવા માટે આસન આપવું પડે. પહેલાના જમાનામાં આપણા ઘરે જ્યારે કોઈ મહેમાન આવતા ત્યારે આપણે બેસવા માટે આસન આપતા હતા. આવો બેસો આસન પર. સમય ગયો પછી ખુરશીઓ આવી, ખુરશીઓ પર બેસવા લાગ્યા. પછી શેટી પલંગ આવ્યા. સમયાંતરે અત્યારે તો સોફા સેટ આવી ગયા. બરાબર છે ને? બેસવા માટે ભગવાનને આસન અપાય. આપણા ઘરે વેવાઈ આવ્યા હોય ને તો એક જ ગોળો અપાય. વેવાઈને કહેવાય કે ડોબરચા પર બેસી જાય, હે ના કહેવાય. બેસવા માટે આસન આવવું પડે. માતાજીને ભગવાનને પણ આસન અર્પણ કરવું પડે. આસન કેવું લાવવું પડે શાસ્ત્રોમાં બતાવ્યું છે. મારા ઘરની કોઈ અહીંયા વાત નથી. આ બધું ભગવાનને અર્પણ કરવા માટે છે. સોનાનો બાંધોટ લાવવો પડે, સુગંધ જઈ રત્નથી જડવા પડે અને એની પર ભગવાનને વિરાજમાન કરવા પડે. આ બધું આ કળિયુગની અંદર બધું શક્ય છે નહીં. માતાજીને ભગવાનને આપણે વિનંતી કરી શકીએ કે ભગવાન તો એવી શક્તિ આપીશ તો તમે સોનાના બાજુ ઉપર પણ અમે વિરાજમાન કરીશું. એથી પણ એક મોટું આસન છે. કયું? હૃદયરૂપી આસન. કે હનુમાનજીએ પોતાના ઈષ્ટદેવ રામ ભગવાનને ક્યાં વિરાજમાન કર્યા હતા? પોતાના હૃદયની અંદર. એમ ભગવાનને આપણે હૃદયરૂપી ભાવરૂપી પણ આપણે આસન કરી શકીએ છીએ. તેના નિયમ સુશોભનમ નિયમ સર્વસૌખ્યમ કર્મ શુભમ આસનં ચ મયા દત્તમ ગ્રહણમ પરમેશ્વર. તમે આસન પર ગ્રહણ કરો, આસન પર વિરાજમાન થાઓ. ભગવાનને એની પર વિરાજમાન કરવાના. વિરાજમાન કર્યા પછી ભગવાનની આપણે પદ પકડવા પડે, પગ ધોવાના ભગવાનના, ચરણ પકડવા પડે. જેને ભગવાનના ચરણ પકડ્યા છે એમને જ ભગવાનનું શરણ મળ્યું છે. આપણા હિન્દુ શાસ્ત્રોમાં બે મહાન ગ્રંથો થઈ ગયા, રામાયણ અને મહાભારત. રામાયણમાં આપણે જોયું કે કેવટે રામચંદ્રના પગ ધોયાઈને પોતાના કોણે તાર્યું હતું. કેમ? તને કહ્યું હતું કે ભગવાન તમે જેમ સજ્જામાંથી અહલ્યા કરી એવી રીતે મારી નાવ પણ ક્યાંક સોનાની ન થઈ જાય. એ કહે છે કે પગ મને ધોવા દો રઘુરાય, સત મને પડ્યો મનની માય. પગ મને ધોવા દો રઘુરાય, કે મને સાચ છે મારી નાવ પણ ક્યાંક ભગવાન સોનાની ના થઈ જાય. રામાયણમાં આપણે એ જોયું. મહાભારતમાં શું આવ્યું હતું? રામાયણની અંદર જોયું આપણે કે એક ભક્તે ભગવાનના પગ ધોયા. જ્યારે મહાભારતની અંદર ભગવાન સ્વયંએ ભક્તના પગ ધોયા હતા. કોઈને ખ્યાલ હોય તો આપણે ઊંચી કરજો. બોલો સરસ. હે ને? ભગવાન કૃષ્ણ જગતના નાથે પોતાના ભક્ત બ્રાહ્મણના સ્વયં પગ ધોયા હતા. આ કથાની અંદર ભગવાને ભક્તના કહેવાય છે કે બ્રાહ્મણની મિત્રતામાં કદી ન હોય ખોટ, એટલે તો સ્વયં જગતના નાથે સુદામાને જોઈને મૂકી દો. ભગવાન જ્યારે નામ સાંભળી કે તમારો બાળપણનો મિત્ર આવ્યો છે એનું નામ છે સુદામા, ત્યારે ભગવાને પગના પગરખા પણ પહેરવા રહ્યા નથી. ભગવાને જોડ મૂકી હતી. એમ ભગવાનના પગ પકડવાના. બીજા નંબરની અંદર ભગવાનના જમણા હાથની અંદર હરી આપવું પડે.
પહેલાના જમાના પર જ્યારે બધા ઋષિકુમારો કાશી અને બધા ભણવા જતા હતા ને, ત્યાંથી જ્યારે આવે ને ગામની અંદર ત્યારે પણ એમને સામાયિક કરવામાં આવતું હતું ઋષિકુમારોનું, અર્ઘ્ય આપવામાં આવતું. અત્યારે પણ લગ્નની અંદર ચોલી મંડપમાં પણ વરરાજાને અર્ઘ્ય આપવામાં આવે છે. એક દહીંની વાટકી હોય, દહીંની વાટકી અંદર કહે અર્ઘ્યો અર્ઘ્યો અર્ઘ્યા રૂપિયા હોય ને તો વખત આમ ફેરવાનો પછી સિગરેટ આપતા હોય છે, એ અર્ઘ્ય આપવામાં આવે છે. કેમ કે પહેલામાં જાગો હતી ને બધા ચાલતા આવતા, થાક લાગે તો થાક ઉતરી જાય એમાં, એટલે ભગવાનને અર્ઘ્ય અર્પણ કરવું પડે. પછી ભગવાનને અમૃત મુખે આચમન કરાવવું પડે, આચમન કરવાનું ભગવાનને. આપણી તાકાત ખરી ભગવાનને પાણી પી શકીએ નથી. આખા જગતનું જે પૂરું પાણી પાડતું હોય એને આપણે પાણી શું પાવાના, પણ એક ભાવ કરવાનો એટલે કે અમે તને પાણી પી રહ્યા છીએ. અને પાણી પણ કેવું અર્પણ કરવું પડે, ઠંડામાં ઠંડુ પાણી. બરફથી પણ ઠંડુ હોય તો શું, બરફથી એ ઠંડુ, એથી આપણું મગજ ચાલતું પણ થઈ જાય. બરફની કોઈ વસ્તુ ઠંડી હોઈ શકે નહીં, એનાથી પણ ઠંડી વસ્તુ છે શાસ્ત્રોની અંદર. યોગીના મન છે ને બહુ શાંત હોય, બને ત્યાં સુધી એટલે ક્રોધ બહુ ઓછો આવે. એવું ઠંડુ પાણી ભગવાનને, માતાજીને જેની પૂજા કરતા હોય એને આચમન કરાવવું પડે, એવા પાણીથી, એવા જળથી. આચમન કરાયા પછી આપણે જે તીર્થોદક સ્નાન કર્યું હોય, ત્યારે જે કળશની પૂજા કરી બધા તીર્થોની આપણે એ ગંગાજળથી ભગવાનનો અભિષેક કરવો પડે અને તીર્થોદક સ્નાન કરાવવું પડે. પછી ભગવાનને પંચામૃતથી સ્નાન કરાવવું પડે. પંચામૃત બહેનો બનાવતા હોય છે. પંચામૃત ઘણા ભાઈ બહેનો ખબર હોય છે કેટલી વસ્તુ આવો પંચામૃતમાં. મારા ભરતી બોલજો, બધાને મને ખબર પડે, તમારી ભૂલ સુધરી જાય થતી હોય તો. પહેલા વસ્તુથી ચાલુ કરવાની. સૌથી પહેલું દૂધ આવે, કારણ કે દહીં છે દૂધમાંથી બને, દૂધ વગર દહીં થાય ના. સૌથી પહેલું દૂધ લેવું પડે. બીજા નંબરનું એ જ દૂધમાંથી દહીં બને, દૂધમાંથી જ દહીં બને. ઘણી વખત આપણે કહેતા હોય છે કે દૂધ બગડી ગયું, હા કોઈ ચમચી દહીં નાખી દીધું તો બગડે જ સુધરે. દૂધનો ભાવ 70 રૂપિયા, દહીંનો ભાવ 100 રૂપિયા. બગડી કે સુધર્યું બોલો? સુધર્યું. ત્રીજા નંબરે શું આવે? દૂધ દહીં પછી ઘી. સરસ. ઘી એક મિનિટ. એ દહીંને વલોવી એટલે શું થાય? હે માખણ થાય. માખણ તો તપાવી માખણનું ઘી બને. બીજા નંબરે ઘી આવે. ઘીનો કોઈ સ્વાદ હોય નહીં, એ ખાલી ભગવાનના દીવા માટે વપરાય. એ કોઈ વસ્તુ નાખીને ખાઈએ. ત્રીજા નંબરનો ઘી. ચોથા નંબરે મધ આવે. મધ કેવું લાવવું પડે? અહીંયા શાસ્ત્રો પોતાના પ્રમાણે લાવવું પડે. અત્યારે લોકો શું કરતા હોય છે, બધા બજારમાં ડાબરની, શ્રીજીની બધી જે તૈયાર પ્રોડક્ટો હોય ને એ સીસી બજારમાંથી લેતા આવતા હોય છે, ડિમાર્ટમાંથી. એવું મધ લવાય નહીં. એમાં ફળની ચાસણી હોય, બીજું કશું ના હોય. તમારા કોઈ દિવસ એનો પ્રયત્ન કરવો હોય, ટ્રાય કરવો હોય તો ફ્રીઝરમાં મૂકી દેવાનું. તમને ખ્યાલ રાખે નીચે ફળની ચાસણી થઈ જશે. તો આના સુધી જવું પડે, જ્યાં મધકુડા બેઠા હોય એમાંથી ઘી ટપકતું હોય એવું મધ લાવીને ભગવાનને અર્પણ કરવું પડે. મધકુડાને ઉડાડીને પછી ના હોય તો પાપ કરી કહેવાય. આપણે એટલે ઉડાડીને લાવીએ તો એવું મધ ન લવાય. આના સુધી લાવવું પડે. એવા
મનથી ભગવાનને સ્નાન કરાવવાનું. અને 5મા નંબરનું છેલ્લે બોલો. સરસ. સાકર. ઘણા ખાંડ નાખતા હોય છે. ખાંડ આવે નહીં. ખાંડનું ઊંધું કરો. શું? ડખા. આ ડાયાબિટીસ, લો બીપી, હાઈ બીપી થવાનું કારણ શું? આ ખાંડ છે. પહેલાના જમાનામાં બધા ગોળની ચા પીતા હતા, કશું થતું નહોતું. ગોળ બહુ વપરાતો. જીવનની અંદર ભક્તો છે 3 સફેદ વસ્તુ બને ત્યાં સુધી એનો ઉપયોગ કરતા નહીં. કરો તો બહુ ઓછો કરજો. એક સફેદ 3 વસ્તુ છે જે સફેદ જ છે. એક ખાંડ, એનો ઉપયોગ જીવનમાં બહુ ઓછો કરવો. બીજા નંબરમાં મેદો. પચવામાં બહુ ભારે પડે. 8 કલાકથી વધારે સમય મેદાને પચવામાં થાય. મેદાનો ઉપયોગ પણ મિત્રો નહીં કરવો. અને ત્રીજા નંબરે છે સફેદ મીઠું. મીઠું પણ બહુ નોર્મલ ઘણા ઉપર ઓછું પડે તો ઉપર ગભરાતા હોય છે. એ જ્યાં સમાન છે. શાસ્ત્રોમાં બતાવ્યું છે ઉપર નાખેલું મીઠું નડે, અંદર સમય થોડું વધારે પડી ગયો ચાલે, પણ ઉપરથી તો બિલકુલ મીઠું નખાય નહીં. એ જ્યાં સમાન બતાવ્યું છે અંદર. ભગવાનને પંચામૃતથી સ્નાન કરાવવું, એની પર અભિષેક કરવાનો. 5 વસ્તુ સિવાય બીજી કોઈ વસ્તુ આવે આપતું એટલે કહેજો મહારાજ આવે કોઈ 5 જ વસ્તુ આવે. ઘણા તુલસી પાન નાખતા હોય છે. તુલસી પાન ક્યારે આવે? કે જ્યારે સત્યનારાયણની પૂજા હોય, એમાં સૌપ્રથમ પહેલા ગણપતિ દાદાની પૂજા આવે. ગણપતિ દાદાની પૂજા થયા પછી વિષ્ણુ ભગવાનનું પૂજન આવે સત્યનારાયણનું. પછી આપણે એને તુલસી નાખી શકાય. કેમ કે તુલસી છે ગણપતિ દાદાને ચડે નહીં, ઉલટા દોષમાં પડીએ. ને હવનમાં પણ જ્યારે પંચામૃત ઘરે બનાવો ત્યારે તુલસી નહીં નાખતા, ખાલી 5 જ વસ્તુ નાખજો. જો તુલસી નાખો તો 6 વસ્તુ થઈ જાય, ષષ્ટામૃત થઈ જાય. ભગવાનનો અભિષેક કરો. અભિષેક કર્યા પછી ભગવાનને ઘરે સ્વચ્છ કપડું હોય તો એ કપડાથી ભગવાનને લૂછી દેવાના. એમના બિરાજમાન નહીં કરવાના, ભગવાનને લૂછી દેવાના. ભગવાનને લૂછી પછી સરસ મજાનું વસ્ત્ર હોય તો વસ્ત્રનો ટુકડો આપી શકીએ. વસ્ત્ર નાની મૂર્તિ હોય તો એક રક્તસૂત્ર હોય છે, એ રક્તસૂત્ર પણ આપણે અર્પણ કરી શકીએ. નાનો ટુકડો વસ્ત્ર તરીકે. પછી ભગવાનને યજ્ઞો પણ તર્પણ કરવી પડી. નવ પિસ્તાંતર બેદેવકમ ત્રિગુણમ દેવતામય ઉપપિતમયા દત્તમ ગ્રહણમ પરમેશ્વર. યજ્ઞોપવિત ભગવાનને અર્પણ કરવાની. યજ્ઞોપવિત કર્યા પછી ભગવાનને મસ્તકની અંદર તિલક કરવું પડે ભગવાનને. કેમ કે ભગવાનને ચંદન અને વંદન બહુ પ્રિય છે. ભગવાનને તિલક કરવાનું. તિલક કર્યા પછી ભગવાનને ચોખા અર્પણ કરવા પડે. ચોખા કેવા લાવવા પડે? હા, આટલા લાવવા પડે. ચોખાનું ઊંધું કરીએ તો ખાંચો. કણકી છે ને ભગવાનને ચડાવાય નહીં. બાસમતી રાઈસ લાવવા પડે. એ પણ કેવા? એક મંત્ર આવે છે, રત્નાસતે સ્વામ પરિપૂજયામે મુક્તાર ફરેવા રુચિને વિદ્યે અખંડિતે દેવ યવાદી ભીરવા કાશ્મીર બંગા કિત તંદુર લેવા. કાશ્મીર જવું પડે, જ્યાં આગળ કેસરની ખેતી થતી હોય એની અંદર જઈને ડાંગર વાવી પડે. એ ડાંગર વાયા પછી ઘરે લાવી થોડી સોનાથી મઢી અને 108 દાણા એ અક્ષરના ભગવાનને અર્પણ કરવા પડે.
ઘણા કેવું બજારમાં જાય ને તો વેપારી કહેશે કે ભાઈ ચોખા આપજો, પૂછા શેના માટે જોવો છો? દુકાનવાળા કહેશે કે ભાઈ પણ તો પૂજા કરવા લઈ જવાના છે, દુકાનવાળો પછી એની રીતે જ આપી દે. દુકાનવાળા કહેશે આપતો ભાઈ છે આપવાની દુકાન સારા એવા. જ્યારે ભેગા આવવાના હોય તો આપણે કેવા લાવીએ? તમે મનથી વિચારી લેજો. હે કેવા લાવીએ? ભારે ભારે લાવીએ ને તો આપણો ભેગો કુવારો રહી જાય એ બાતે હારા કરી ખવડાયા નહીં. એમ ભગવાનને સારા એવા ચોખા પણ અર્પણ કરવા પડે. ખાચો અષાઢ મહિનો આવશે ને બધા વ્રતો ચાલુ થઈ જશે ચતુર્માસની અંદર. નાની દીકરીઓ કરતી હોય છે ને, જયા પાર્વતી વ્રત ને ગૌરી વ્રત બધા કરતા હોય છે. નાની દીકરીઓ હોય એમને કશી ખબર નહીં હોતી, સદા માટે કરે છે, શું કરે છે, પણ એક કરે એટલે ના જીત કરીને કરશે કે હું તો કરીશ, બધી એ કરશે. સારી બે વસ્તુ પ્રાપ્ત થાય માટે દીકરીઓ વ્રત કરતી હોય છે કે સારું ઘર અને સારો વર. સારું ઘર અને સારો વર પ્રાપ્ત થાય માટે આખા ચોખા ચડાવવા પડે. કણકી ચડાયા હોય ભગવાનને તો શું થાય? કેવા મળે પતિદેવ? સમજી લેવાનું. ભગવાનને એવા ચોખા લેવા. ચોખા અર્પણ કર્યા પછી ભગવાનના અંગોની પૂજા બતાવી છે કે ભગવાનના દરેક અંગોની પૂજા કરવી પડે. ચોખા લઈ એને ગુલાલવાળા કરી અને દરેક અંગોની પૂજા કરવી પડે કે પાદો પૂજ્યામી, ગર્ભો પૂજ્યામી, હસ્તો પૂજ્યામી, મુખમ પૂજ્યામી, શિર પૂજ્યામી, બધે ઘણા ચડાવવાના ગુલાલવાળા. એના અંગોની પૂજા બતાવી છે. આપણે ભગવાનને પુષ્પ અર્પણ કરવા પડે. પુષ્પ કેવા લાવવા પડે? પુષ્પ જ્યારે ખેતરમાં હોય છે ત્યારે પુષ્પને પણ ખબર પડતી નથી કે કાલે મારે સવારે ક્યાં જવાનું છે. હા, પુષ્પને પણ ખબર નથી હોતી કે કાલે સવારે મારે ક્યાં જવાનું છે. દરેક પરિસ્થિતિ દરેકને માટે સરખી નથી હોતી. એક જ ખેતરના પુષ્પ હોય એ પુષ્પને ખબર છે મારે ક્યારે ભગવાનને ચડવાનું છે કે કોઈની અંતિમ યાત્રામાં જવાનું છે, એ પુષ્પને પણ ખબર નથી હોતી. દરેક પરિસ્થિતિ સરખી નથી હોતી. એક કુંભાર હોય છે, એ કુંભારને બે દીકરીઓ હોય છે. બે દીકરીના લગ્ન કરે છે. એકને પરણાવે છે ખેડૂતના ઘરે, જ્યારે બીજી દીકરીને પરણાવે છે કે જે માટલા ગણતો હોય એને ત્યાં લગ્ન કરે છે. બંને દીકરીને લગ્ન કર્યા પછી થોડા સમયે પિતાને થાય છે પેલા હુકડા દીકરીઓના ઘરે જોઈ આવું કે દીકરીઓના ઘરે કેવી સુખી છે, કોઈ તકલીફ તો નથી ને, લાવા તે ઘરે જઈને જોઈ આવું. એટલે પહેલા જે માટલા વાળાને ત્યાં બનાવ્યું હોય છે એના ઘરે દીકરો, એના ઘરેના પિતાજી જાય છે. બધા સમાચાર છે કે હાલ ચાલ મજામાં કોઈ તકલીફ તો નથી ને? કે છે ના પિતાજી મારે કોઈ તકલીફ નથી, બસ આ માટલા પકડ્યા છે, ભગવાનને કહેજો કે હમણાં વરસાદ આવે નહીં. એ તો મારે બધી મહેનત પાણીમાં જશે, બસ એટલી જ ખાલી આશા રાખું છું પિતાજી, મારે બીજી કોઈ તકલીફ નથી.
ત્યાંથી એ પિતાજી બીજી દીકરીના ઘરે જાય છે. બીજી દીકરીના ઘરે જાય છે ત્યારે પૂછે કે બેટા તું મજામાં છે ને તને કોઈ તકલીફ કે ના પિતાજી મારે કોઈ તકલીફ નથી, બસ આ ખેતર ખેડીને મૂક્યો છે, મેહુજાને કહેજો કે એવો વરસી પડે કે મારે જે પાણીની જરૂરિયાત છે બધી પૂરી થઈ જાય. એ પિતા કોની પ્રાર્થના કરે બોલો મિત્રો? દરેક પરિસ્થિતિ દરેકને માટે એક સરખી નથી હોતી. એક બંગલાની આગળ એક કપલ બેઠું હોય છે. કોઈ નાનો એવો ધંધો કરતા હોય છે, એક નાની સરખી એવું કહેવાય છાપરું બાંધેલું હોય છે ઉપર તોરીથી, તાડપત્રી જેવું આવે ને એવું બાંધ્યું હોય છે. ધોધમાર વરસાદની અંદર એ બંને બેઠા છે, છતાં પણ એનો વિચાર કેવો કરે છે કે આપણે તો આટલું છાપરું છે બાંધવા માટે, જે કોઈ છાપરું નહીં હોય એ શું દશા થતી હશે? સંતોષ એમ જોવા મિત્રો કે આપણે તો આટલું પણ ભગવાને કોઈ છાપરું બાંધવાનું છે, તાડપત્રી બાંધી છે, જે કોઈને નહીં હોય એની શું તકલીફ પડતી હશે? જીવનમાં જે પુત્રો હોય તમારે એનો તમે સંતોષ રાખજો. કોઈ દિવસ ભગવાન આવે છે ને રોદડા રોવાના નહીં, મારે ભગવાને આમ કર્યું, ભગવાને આમ કર્યું, મારે આમ કર્યું, મારે આમ કર્યું. સૌથી વધારે બહેનો બધા કેવું હોય, બહેનોના કોઈ દાડો સંતોષ હોય જ નહીં. જ્યારે પેલા કાગવાસી આવે ને કાગવાસી ઘરે કઈ માંગવા માટે, ત્યારે બહેનો એટલી હોય એટલે બહેનો ઓલા જોઈને ખબર પડી જાય. એ બહેનો એક જ વાક્ય કે બહેનો શું કે બેન તમે ઘરમાં મહેનત કરો છો, ગમે એટલું કરો છો, પણ ઘરમાં તમને યશ મળતો સાસુ મરી જાય, તૂટી જાય, સાસુ સસરા જેઠ જેઠાણી દિયર દેરાણી પણ મને યશ નથી. હે બહેનોની બહુ ફરિયાદ હોય આની. એ ઘરની અંદર એક કપલ હોય છે, એ ઝઘડો કરતું હોય છે ઊંચા ઊંચા અવાજે. એટલે જે પેલા બેન હોય છે એ રડવા માંડે છે ઘરની અંદર, ઊંચા ઊંચા અવાજે રડ્યા એટલે બાજુમાંથી એક ભાઈ પસાર થતા હોય છે, એટલે રડવાનો અવાજ સાંભળીએ ઘરમાં ગયા, પેલા જોઉં શું તકલીફ છે. ઘરમાં ગયા એટલે પતિ ને પત્ની બંને લાચાર પડ્યા. આપણા ઘરે પણ કોઈ થોડી બોલાચાલી થતું હોય આપણા ઘરમાં આપણે થોડો સંકોચ અનુભવીએ એવું બંનેને લાગ્યું. પેલા ભાઈ ઘરમાં આવ્યા એટલે પેલા ભાઈ પૂછ્યું ચિંતા ના કરો તમે, બેન શું કરવા રડો છો તમે? તમને તકલીફ હોય તો મને કહો, હું એનું તમને નિવારણ કરી આપું. તકલીફ તમારી મને બતાવો. મેં કીધું એમ એને કીધું કે જ્યારથી મને આ ઘરમાં આવી છું ત્યાંથી મારું આ ઘરમાં કોઈ માન નથી, કોઈ મને પ્રેમથી આ ઘરમાં રાખતું જ નથી. પેલા ભાઈએ કીધું માજી તમે શાંત થાઓ, મને તમે વિસ્તારથી સમજાવો તો મને ખબર પડી. પેલા ઉંમર લાયક માજી હતા એટલે કહ્યું કે હું જે દિવસ પહેલા દિવસે પરણીને આવી એ જ દિવસે મારી નણંદે મને બેનાટણા માર્યા હતા કે ખબર નથી પડતી જમણો પગ મુકાય કે ડાબો મુકાય. જમણો પગ પહેલા દિવસ જાય ત્યારથી 8 દિન સુધી મારું કોઈ ઘરમાં સાંભળતું નથી ને મને આ ઘરમાંથી કંટાળી ગઈ છું. પેલા ભાઈએ કીધું માજી તમને કેટલા વર્ષ થયા? માજી કે મને 85 વર્ષ થયા. 85 વર્ષ હજી ભૂલ્યા નથી એ દિવસ. સારું માજી
તમારા લગ્ન કેટલા વર્ષે થયા? માજી કે મારા લગ્ન થયા, હું 20 વર્ષની હતી ત્યારે મારા લગ્ન થયા હતા. સારું, તો આજે તમે ઘરમાં પરણીને આવ્યા છે, તમારે 65 વર્ષ થયા? માજી કે હા થયા. સરસ, ચાલો તમારી નળકે બોલાવો, આપણે આનું નિરાકરણ કરીએ. પેલી માજીએ કીધું કે અમે મરી ગઈ 20 વર્ષ થયા. માજી તમને 85 વર્ષ થયા, તમે આ ઘરમાં પરણીને આવ્યા, આજે 65 વર્ષ થયા, તમારી નળને મરી ગઈ 20 વર્ષ થયા, તમે છતાં પણ હજી તમે વાતને પકડી રાખી છે. દુઃખને ભૂલવાની જગ્યાએ તમે દુઃખને યાદ કરો છો, દુઃખી થાઓ છો. જીવન મિત્ર, તમે પણ આવા દુઃખને બહુ વળગી નહીં રહેતા. દુઃખ તો દરેકને જીવનમાં આવે, સુખ દુઃખ તો દાયકો દુઃખ એટલે દાયકો સુખ. સંસારનો નિયમ છે, એક પરિસ્થિતિને કીધું દરેક માટે સરખી નથી હોતી. આપણી પરિસ્થિતિ મિત્રો સારી હોય ને તો આપણા ઘરથી શરૂઆત કરજો. આપણો ભાઈ બહેનને કોઈ પણ તકલીફ હોય ને તો એને મદદ કરજો. પહેલા બહાર ગમે તે કરીશું પણ જો એની મદદ નહીં કરીએ તો ઉપરવાળો પણ સ્વીકારવાનું નથી. તમે એની મદદ કરજો. ભગવાન આગળ બતાવે છે કે ભગવાનના ષોડશોપચારની અંદર આગળ ફૂલ ચડાવ્યા પછી ભગવાનને અબીર, ગુલાલ, હળદર અને સિંદૂર ભગવાનને અર્પણ કરવું પડે. આ બધા પાવડર છે ભગવાનના કેવા છે? પોન્ડ્સ ને ફેરન ને એ બધી ક્રીમો આવે ને એ બધા ભગવાનના પાવડરો છે. કે અબીર ચડાવવાથી શું આપણને પ્રાપ્ત થાય? અબીર ચડાવવાથી તો અબીર ચડાવવાથી આપણા આયુષ્યમાં વધારો થાય. ગુલાલ ચડાવવાથી આપણા કુટુંબની અંદર, સમાજની અંદર એકબીજામાં એકતાની ભાવના રહે. જ્યારે કોઈ શોભાયાત્રા હોય ને ત્યારે આપણે શું ઉડાડીએ છીએ? ત્યાં આગળ ગુલાલ ઉડાડીએ છીએ. શેના માટે? કે આપણા કુટુંબમાં પણ આવી એકતા જળવાઈ રહે માટે ગુલાલ ચડાવવામાં આવે છે. પછી હળદર આવે, ઔષધિનો રાજા. શાસ્ત્રોમાં બતાવ્યું છે કે 70% રોગો હળદરથી મટે છે. પેલા આપણે નાના હતા ને કઈ વાગ્યું હોય ને તો સીધા આપણે લાડી હોય ને હળદર લાગે ને બેટા હળદર લગાવી ને કશું થશે નહીં. કરના એન્ટીબાયોટિક છે હળદર, કોઈ આડઅસર થાય નહીં એની. ઔષધિનો રાજા હળદર છે. પછી છેલ્લે આવે છે સિંદૂર. ભગવાનને સિંદૂર ચડાવવાથી બહેનોને સૌભાગ્યની પ્રાપ્તિ થાય. પહેલા તમને ખ્યાલ છે સિંદૂર બહેનો લગાવતા હતા, ક્યાંથી ચાલુ થતું હતું ને ક્યાં પૂરું થતું હતું? હજી પણ આપણે ઉત્તર પ્રદેશ કે બિહારમાં જઈએ ત્યાં આગળ બહેનો લગાવતા હોય છે. અહીંથી ચાલુ કરીને છે ચોટી સુધી. તમે ક્યાંક ફરવા જાઓ તો જોડે લગાવતા હશે. પછી અડધું થયું, પછી થોડું થયું, અત્યારે ટપકું કરી દે. પછી ત્યાંથી આયુષ્યની પ્રાપ્તિ થાય, સૌભાગ્યનું. સિંદૂર ચડાવવાથી સૌભાગ્યની પ્રાપ્તિ થાય. ભગવાનને પછી ધૂપદીપ નૈવેદ્ય અર્પણ કરવું પડે. ધૂપદીપ નૈવેદ્ય અર્પણ કર્યા પછી ભગવાનને મુખવાસ કેતા તજ ઇલાયચી લવિંગ ભગવાનને અર્પણ કરવી પડે. ભગવાનને દક્ષિણા અર્પણ કરવી પડે, ફળ અર્પણ કરવા પડે ભગવાનને. ફળ અર્પણ કર્યા પછી ભગવાનની આરતી કરવી પડે. આરતી કર્યા પછી ભગવાનને નમસ્કાર કરવા પડે અને મંત્ર બોલવો જોઈએ. મંત્રહીનમ ક્રિયાહીનમ ભક્તિહીનમ સુરેશ્વર
યત પૂજિતમ મયા દેવ પરિપૂર્ણમ તદસ્તુ મે કે ભગવાન હું તમારી પૂજા અહીંયા પૂરી કરું છું તેનો સ્વીકાર કરજો આ પૂજાની અંદર કોઈ ક્ષતિ કોઈ ખામી નહીં હોય તો ભગવાન એ તમે દૂર કરજો મારું ને મારા પરિવારનું તમે કલ્યાણ કરજો ભગવાનને આ 1650 પૂજા બતાવી છે ભગવાનનો દીવો કરવો અને શક્ય હોય તો ભગવાનને આપણે તલથી આહુતિ પણ આપી શકીએ છીએ કે પુરુષોત્તમાય સ્વાહા બોલી અને 108 કે તમારી જેવી શક્તિ હોય એવી પણ આપણે અહીંયા પણ કરી શકીએ છીએ તો આ હતું આપણી પૂજાનું વિધાન इति श्री ग्रंथालय पुराण पुरुषोत्तम महात्मा नामनो पूजन विधि नामनो 21 अध्याय संपूर्ण बोलो श्री पुरुषोत्तम भगवान की जय भजन करूं चलो આપણે પણ ભજન કરી ભગવાન विष्णु वामन थये चारिया
द्वारे आलोक तारे हे सरस्वती आवाडे लोक तारे हे माता पीरसे छे पकवान मारा वाला से जे भगवान वाला विष्णु वामन तेरे जानिया रे हे विष्णु वामन थैया विया रे धूप करछना हो जब धूवे धूप करछना हो जब धूवे हरवा दियो अभिमान मारा वाला हरवाया दियो अभिमान मारा આગળની વાર્તામાં આવે છે કે ભગવાને ભૂખ માગી એક ગામમાં એક માં અને દીકરો રહેતા હોય છે દીકરો બહુ બુદ્ધિશાળી અને હોશિયાર સમય વીતવા લાગ્યો એટલે માને એમ લાગ્યું કે મારો દીકરો દિવસે દિવસે ઓછું ખાતો જાય છે ચિંતા થવા લાગી માને કે દીકરાને શું થયું કે ઓછું ખાવા લાગ્યું જેમ જેમ સમય જાય એમ તેમ દીકરો ઓછું ખાતું જાય છોકરો પણ થોડો જે શરીરમાં અટકો કરતો હતો એ પણ દુબળો થવા લાગ્યો માને ચિંતા થઈ કે મારા દીકરાને શું થયું કેમ ઓછું ખાવા લાગ્યું શું તકલીફ થઈ એને ડોક્ટરો વૈદ્યો હકીમો દરેકની જોડે દવા કરાવી છતાં પણ એનો કોઈ ઈલાજ થયો નહીં કે છોકરો ખાતો થાય ઘણા પ્રયત્નો કરે છતાં પણ કોઈ ફળ મળ્યું નહીં એના પ્રયત્નોનું પછી આગળ એ દીકરાને જોઈને બહુ દુઃખી થાય છે સ્ત્રી શું થયું છે મારા દીકરાને કેમ ખાતું નથી ઘરની અંદર કોઠીની અંદર ભંડાર ભરેલા છે છતાં પણ ખાતો નથી હવે શું કરવાના કહેવાય છે ને કે પહેલું સુખ તે જાતે કર્યા બીજું સુખ તે કોઠી ભર્યા જાર ત્રીજું સુખ દૂધ કર્યા દીકરા અને ચોથું સુખ સુલક્ષણા નાર એમ કોઠીના ભંડાર ભરેલા હતા છતાં પણ ખાય દીકરો તો દિવસે દિવસે ઓછું ખાવા લાગ્યો ઘણા ઉપાય કર્યા છતાં પણ એનું કોઈ ફળ મળ્યું નહીં માજીને
ભગવાનને પ્રાર્થના કરી, વિનંતી કરી કે માજી પથ્થર એટલા પૂજ્યા દે. મંદિરે દરેક મંદિરે જાય ગામના એક જ પ્રાર્થના કરે કે મારો દીકરો ખાતો થાય એવું તમે કંઈક કરો. ભગવાન પ્રસન્ન થઈ ગયા. દીકરો ખાવા લાગ્યો. તમે કોઈ દિવસ પ્રાર્થના કરજો, ભગવાન તમારી પણ સાંભળશે. દીકરો ખાતો તો થયો, પણ એવું ખાતો થયો ભાન ભૂલી જેટલું બનાવે એટલું બધું ખાઈ જાય. 2 જણનું બનાવે તો ખાઈ જાય, 4 જણનું બનાવે તો બીજાને વધારે બનાવે તો ખાઈ જાય, પછી માજીને 8 જણનું બનાવે તો ખાઈ જાય. એકલો 10 જણનું ખાવાનું એ યુવાન દીકરો ખાઈ જતો. નતો ખાતો તોય દુઃખ, ખાવા લાગે તોય દુઃખ. દુઃખ તો નસીબમાં લખાયેલું હોય તો મારે પૂછે છોડે નહીં ભક્તો. આ બાજીને પણ એવું જ હતું. 12 મહિનાનું અનાજ જે ભરેલું હતું 1 મહિનામાં છોકરાએ બધું પૂરું કર્યું. એની જોડે જે સંપત્તિ હતી એ પણ પૂરી થવા આવી. કરવું તો શું કરવું હવે? આનો કંઈક ઉપાય તો કરવો જોઈએ ને. જેટલું બનાવે એટલું બધું આજી થઈ જાય. મારી ફરી પાછા મંદિરે પહોંચ્યા. ભગવાનને વિનંતી કરવા લાગ્યા કે ભગવાન તમે જે આખરા ત્યાં પડો છે ભગવાન તમે દૂર કરો અને માફક સનું ખાયલું તમે કરો. આ બધું મંદિરના પૂજારી બધું જોઈએ જ કરતા. આ બધી જ એમની કહાની હતી. મહારાજે કહ્યું કે માજી તમે આવું માનજો. મહારાજ તો બધી વાત કરી. મહારાજે કહ્યું કે એમ કરો કે આવતીકાલથી પુરુષોત્તમ માસનું વ્રત ચાલુ થાય છે. તમે વ્રતનો ઉપવાસ કરો, એકટાણું કરો, શક્ય હોય તો દીકરાને પણ કરાવો. બધું સૌ સારા વાના થઈ જશે તમારા. બંને જણાએ માજીએ વ્રત કર્યું અને પરાણે દીકરાને પણ વ્રત કરાવ્યું. જેથી ભગવાન પુરુષોત્તમ ભગવાન પ્રસન્ન થાય અને એમના નિસ્વાર્થ ભક્તિથી ભગવાન પણ પ્રસન્ન થઈ ગયા. વાલા સ્વજનો અને જે પહેલા જેવું ખાતો હતો એવું માફક સનું પણ દીકરો ખાવા લાગ્યો. પછી બંને મા દીકરાએ એ વ્રતના ઉજવણા પણ કર્યા. દાન દક્ષિણા આપી, ગાયને ભોજન કરાવ્યું, બ્રાહ્મણોને ભોજન કરાવ્યું, યથા શક્તિ એમને દક્ષિણા પણ આપી અને વ્રત એમને આ પૂરું કર્યું. દુઃખ તો છે ને મિત્રો, દરેકને જીવનમાં આવતું જતું રહેવાનું. દુઃખના મેં કીધું બહુ ઉમરા નહીં હોવાના. સમય દરેકનો સરખો નથી હોતો. આજે સુખ તો કાલે દુઃખ, અને આજે દુઃખ છે તો કાલે સુખ ચોક્કસ આવવાનું છે. આવવાનું છે ને આવવાનું છે, કોઈ મિથ્યા નથી. બહુ દુઃખના રોડા નહીં હોવા. અને એમની પ્રભુ ભક્તિ મા દીકરાની સફળ થઈને પુરુષોત્તમ ભગવાન સફળ થયા. હે પુરુષોત્તમ ભગવાન, તમે જેવા મા દીકરાને ફળ્યા તમે સૌને પણ અહીંયા ફળજો. કૃષ્ણ કનૈયા જય. નારાયણ નારાયણ હરિ હરિ.
હરિ ઓમ નમો નારાયણ 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 હરે હરે નારાયણ નારાયણ હરિ હરિ નારાયણ નારાયણ હરે હરે સૂર્ય નારાયણ નારાયણ હરે હરે मेरी प्रिया सबसे प्यारी प्यारी हरे हरे भजन नारायण नारायण हरे हरे पुरुषोत्तम भगवान की जय। कोटेश्वर महादेव की पुरुषोत्तम भगवान की જે ભાઈ બહેનને આજે ગળતેશ્વર જવાનું છે હમણાં ગાડી આવી જશે અલ્કાબેન ગાડી અહીં આવશે ને ગાડી આવશે હમણાં હો બીજું નાગિનભાઈના ડાયરેક્ટર અને મારા મિત્ર એવા અશોક કુમાર કાંતિલાલ સહપરિવાર સાથે અહીંયા પધારો અશોક કુમાર કાંતિલાલ બીજું કોટેશ્વર ભજન મંડળ દીદાબેન જલ્દી ઉભા થાઓ સમય બગડે છે જલ્દી આવો દીદાબેન જલ્દી આવો મહેરબાની કરી સમય બગડે છે મારે કોટેશ્વર ભજન મંડળ મહારાજશ્રીનું સન્માન કરે
બોલો કોટેશ્વર મહાદેવ કી Ahí tiene. હવે ભાઈ મારે પણ મારાનું સન્માન કરવું પડે. આરતી હા આ મૂકી દો હોય ચલો તો અહીંયા આપણી સરસ મજાની થાળ મૂકે. ચલો થાળ પછી કોઈ આરતીના યજમાન હોય તો બધા હાજર થઈ ગયો. પુરુષોત્તમ ભગવાનની જય. સાધુની સેવી મારી છે છે જોગણી. 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 આવજો રે મારે ઘેર જમવા. આવજો રે મારે ઘેર જમવા.
આરતી માટે આજના ભાગ્યશાળી જે યજમાન હોય આરતી કરવા માટે સત્વરે પધારજો. Mobil buat becak pula, sate. Mobil buat becak. Mobil buat becak, jauh bawah. Mobil buat becak. Apa yang bang? Jauh, tapi di mana dia? Di mana dia? प्रभु जय श्री पुरुषोत्तम बड़े मस से बड़े पापी बड़े मस से बड़े पापी जो सजीवन करिते नव पाम्यो
દર્શન હે પ્રભુ જગ પામ્યો દર્શન બીજે અવતારે જન્મ્યો બીજે અવતારે જન્મ્યો ધન્યવાદ હે પ્રભુ જય શ્રી પુરુષોત્તમ શોધ્ર મને તારા ચિત્તના મહિમાએ પ્રભુ તારા દીના મહિમાએ નિષ્પાપ થઈ અવતરિયા નિશ પાપ થઈ અવતરિયા બાહોરા હે પ્રભુ જય શ્રી પુરુષોત્તમ પરગૃહે ગુણ ગાવા પ્રભુ પદ ગૃહે ગુણ ગાવા કપિ જન મે મોક્ષ પામ્યો કપિ જન મે મોક્ષ પામ્યો તારી માયા ઓ જય શ્રી પુરુષોત્તમ પુરુષોત્તમ મહિમાર જે કોઈ ગાશે તુજે ભાવે ગાશે કહે ભક્ત કર જોડી કહે ભક્ત કર જોડી લોકે જાશે ઓ જય શ્રી પુરુષોત્તમ ત્વમેવ માતનતે તત્વમેવ ત્વમેવ બંધુસ્ય તત્વમેવ ત્વમેવ વિદ્યા દ્રવ્યમેવ ત્વમેવ સર્વં દેવ દેવ કાયેન વાચા સેવિયેવા દુર્યાનાવા પ્રકૃતિ સ્વભાવા ત્વમેવ યન્ત્રમ રમપરેશ્વરી નારાયણાય સમર્પયામિ સદા શિવાય તે સમર્પયામિ ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગે હારમ સદા વસંતમ રજ્યારવિતે ભવામે સહિતમ નમામિ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષ મંગલાય તનોહરે સર્વમંગલ મંગલે શિવે સર્વાર્થ સાધિકે શરણ્ય ત્ર્યંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે બોલો પુરુષોત્તમ ભગવાન ભગવાન કી જય ભુવનેશ્વર મહાદેવ દેવ કી જય કૃષ્ણ કનૈયા લાલ કી જય નમઃ પાર્વતી પતય હર હર મહાદેવ કષ્ટ હર રોગ હર દારિદ્ર્ય હર જવેર સિદ્ધિકર્ણમસ્તે દેવનમ દેવનમ સર્વદેવનમ સર્વદિશું દેવનમ શ્વાદમ કલ્યાણાધ્યાત્મા અભિવંદન